આજે ભરૂચ શહેરના વોર્ડ નંબર 5માં બચપન સ્કૂલથી રચનાનગર જતા માર્ગ ઉપર ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો છે. કુલ મળીને રચનાનગરની આસપાસ 12 જેટલા જુદા જુદા સ્થાનો ઉપર જુદી જુદી સોસાયટીઓમાં સીસી રોડ અને પેવર બ્લોક લગાવવાના કામોનું ખાતમુહૂર્ત થયું છે. 1 કરોડ અને 23 લાખ રૂપિયાના ખર્ચે આ બધા કામો આગામી 2 મહિનામાં પૂર્ણ થશે. નગરપાલિકા દ્વારા સમગ્ર ભરૂચ શહેરમાં આ પ્રકારે દરેક વોર્ડમાં વિકાસના જુદા જુદા કામો મંજૂર થયા હોય. ચોમાસા પહેલા કામ પૂરું કરવાનું ટાર્ગેટ નગરપાલિકાએ રાખ્યું છે, એટલા માટે અલગ અલગ એજન્સીઓને આમંત્રિત કરીને એ પ્રકારે ટેન્ડરની વ્યવસ્થા કરવામાં આવી છે કે જેના કારણે તમામ વોર્ડમાં એક સાથે કામો શરૂ થાય. છેલ્લા ઘણા સમયથી રચનાનગર 1, 2, 3, 4, 5ના જે રહીશો છે એમની આ માંગણી હતી. હવે જે બચપન સ્કૂલ જે મેઇન રોડ છે નર્મદા નિગમથી જ્યોતિનગરનો, એની સાથે ત્યાં રસ્તાઓ જોડાઈ જશે. આ પહેલા પણ આપણે તાલુકા પોલીસ સ્ટેશનની સામેથી મુખ્ય માર્ગ રચનાનગરનો બની રહ્યો છે. એની સાથે આ બધા માર્ગો બનવાથી રચનાનગર સોસાયટીના રહીશો માટે આગામી દિવસોમાં આ ટ્રાન્સપોર્ટેશન અને રસ્તાનું નેટવર્ક લગભગ નિશ્ચિત પૂરું થઈ જશે. આ કામ પૂર્ણ થાય ત્યાં સુધીમાં અમે રચનાનગરમાં જે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના કામો છે એને પણ ઝડપથી પૂર્ણ થાય એ દિશામાં નગરપાલિકાના એન્જિનિયરો અહીંયા ઉપસ્થિત છે, એમને સૂચના આપવામાં આવી છે. મોટી સંખ્યામાં આજે તમામ સોસાયટીના રહીશો, ખાસ કરીને નગરપાલિકાના આ વોર્ડના સભ્ય અર્પણભાઈ અને મોનાબેન પણ ખાસ ઉપસ્થિત છે. નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા પણ ઉપસ્થિત છે. આ વિસ્તારના અને જુદા જુદા સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આજનો આ ખાતમુહૂર્તનો કાર્યક્રમ સંપન્ન થયો છે.